ફરી રૂપાલાવાળી થઈ. રૂપાલાનું તો યાદ છે ને, ચૂંટણી ટાણે ક્ષત્રિયો ઉપર ટિપ્પણી કરી મોટો વિવાદ થયો હતો. જો કે આ વખતે ભાજપના પ્રવક્તા જયરાજસિંહ ફસાયા છે. ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમમાં જયરાજસિંહ વક્તા તરીકે બોલી રહ્યા હતા અને એમની એક ટિપ્પણી કાર્યક્રમમાં હાજર આગેવાન અને ક્ષત્રિય સમાજને ગમી નહીં. જો કે એ પોતે પણ એક રજવાડું છે એટલે એમણે એ સાંખી ન લીધું અને આ વિવાદ કાર્યક્રમમાંથી બહાર નીકળી લોકો વચ્ચે પહોંચી ગયો. શું હતી આ ટિપ્પણી? કેમ ચાલુ કાર્યક્રમમાં એક રજવાડાએ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને રોકવા પડ્યા? શું છે જયરાજસિંહનો પક્ષ? હવે એ જુઓ. कार्यक्रम तू मैं क्षत्रिय इतिहास पर लड़ाई। जयराज सिंह वर्सेस योगराज सिंह। આ એ કાર્યક્રમના દ્રશ્યો છે જ્યાંથી ફરી એક ક્ષત્રિય ઉભો થયો છે. 11 ઓગસ્ટના રોજ ગાંધીનગરના માણસામાં એક કોલેજના કાર્યક્રમમાં ક્ષત્રિય ઇતિહાસ પર ચર્ચા થઈ રહી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ધુઆધાર પ્રવક્તા જયરાજસિંહ પરમાર હાજર હતા અને સ્ટેજ પરથી પોતાની વાત મૂકી રહ્યા હતા, જેમણે પોતાના નિવેદનમાં ક્ષત્રિયોના યુદ્ધો અને વર્ણ વ્યવસ્થાને ગુલામીનું કારણ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. જો કે આ વાત પર કાર્યક્રમમાં હાજર માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાઓલ લાલ ઘૂમ થઈ જાય છે, જે ચાલુ કાર્યક્રમમાં ઊભા થઈ જાય છે અને જયરાજસિંહને ટોકે છે કે તમે ખોટો ઇતિહાસ રજૂ ન કરો. બંને વચ્ચે 5 મિનિટ સુધી તોતું મેમે થાય છે. બાદમાં માણસાના રાજવી યોગરાજસિંહ ચાલુ કાર્યક્રમમાંથી બહાર નીકળી જાય છે. ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રમાં આપણા ભાગે માત્ર લડાઈ હતી. આપણા ભાગે માત્ર લડાઈ હતી. એ બતાવો. What I'm trying to tell you is talk about the NEP, but don't teach them false history. રાજવી યોગરાજસિંહ રાઓલજીના કાર્યક્રમમાંથી બહાર નીકળતા આ વિવાદ પણ કાર્યક્રમમાંથી બહાર નીકળી જાય છે અને સામાન્ય લોકો વચ્ચે તેની ચર્ચા થવા લાગે છે, જેમાં એક આખરી પ્રતિક્રિયા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પ્રજ્ઞાવત ઝાલા તરફથી આવી છે, જેઓએ જયરાજસિંહને પક્ષ પલટું ગણાવી તેમના પર પ્રહાર કર્યા છે. તો જયરાજસિંહ આવી રીતે બોલે એ શું યોગ્ય છે? અને જયરાજસિંહ આવો જો બફાટ કર્યો છે તો મને તો એમ લાગે છે કે એ દલબદલું છે. કારણ કે જ્યાં એને લાભ દેખાય છે ત્યાં એ સમજો આ સ્થળ છોડીને આ સ્થળે જાય. સીધી વાત કહીએ તો કોંગ્રેસમાંથી એને ભાજપમાં આવ્યા છે, કંઈક એને ફાયદો હશે એમાં એટલે આવ્યા હશે. તો આ સમાજ છે, રાજનીતિ નથી કે તમે આ વસ્તુ સમાજમાં તમારી સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કરી રહ્યા છો એમ. અને હું મોદીજીને પણ એ રિક્વેસ્ટ કરીશ કે આવા લોકોને શું કામ લ્યો છો? ભાજપનું નામ શું કામ બદનામ કરો છો? ભાજપ માટે અમને પોતાને ગર્વ છે, તો ભાજપ માટે આવા લોકોની સ્થાન હોવું જ ન જોઈએ. ક્ષત્રિય સમાજના બીજા એક મહિલા આગેવાન ગીતાબા પરમારે જયરાજસિંહને આડે હાથ લેતા કહ્યું કે પાર્ટીમાં કંઈ ઉપજતું નથી એટલે લાઇમલાઇટમાં રહેવા આવા નિવેદનો આપી રહ્યા છે. જયરાજસિંહને એટલું જ કહેવાનું કે પહેલાં તો તમે ક્ષત્રિયોનો ઇતિહાસ વાંચી લો, ના ખબર હોય તો બીજી વાર ક્ષત્રિયોને જાણો, અને જો તમે ક્ષત્રિય છો તો તમને ઇતિહાસની કાં તો નથી ખબર અને કાં તો તમે ક્ષત્રિય નથી, અને કાં પછી તમે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને ભાજપમાં તમને કદાચ ભાવતાલ ન મળતો હોય, તમને એટલું માન સન્માન ન મળતું હોય, તો ભાજપમાં માન સન્માન મેળવવા માટે કદાચ તમે ક્ષત્રિય સમાજને નીચો દેખાડી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માગતા હોય. મારું તો આ અનુમાન છે, કારણ કે કોંગ્રેસમાંથી એમને ભાજપમાં કૂદકો માર્યો. જે પોતાની પાર્ટીના નથી, જે પોતાના સમાજના નથી, લોહીના નથી, એના વાત ઉપર વિશ્વાસ કેમ કરવાનો? અને રાજકોટથી કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી એવા નયનાબા જાડેજાની પણ આકરી પ્રતિક્રિયા સામે આવી છે, જેમનો આરોપ છે કે ભાજપ નેતા ક્ષત્રિય સમાજને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે. મને લાગે છે એમણે ઇતિહાસ ફરીથી ખોલીને વાંચવાની જરૂર છે, કારણ કે જેટલી પણ ઇતિહાસની તમે વાતો વગરશો કે પુસ્તકો ખોલશો ત્યાં ક્ષત્રિયનું યોગદાન ન હોય આઝાદીમાં એવું ના જ બને. ધડ લડ્યા અંગ્રેજો સામે અને
જે તે સમયે જ્યારે મુસ્લિમ શાસન હતું ત્યારે પણ ધડ કપાઈ ગયા હતા, માથું કપાઈ ગયું હતું, છતાં પણ ધડ લડ્યા હતા અને તો પણ ઢીલ નહોતી આપી અને હંમેશા લડવા માટે તૈયાર રહ્યા હતા. અને ફક્ત પોતાના સમાજ માટે નહીં, અન્ય સમાજને સાથે રાખીને પણ એ લડાઈઓ લડેલી છે, એના ઇતિહાસ ગવા છે. એટલે મને એવું લાગે છે કે આ ભાજપીય નેતાઓને હવે ક્ષત્રિય સમાજનો છેદ ઉડાડવાનો અથવા તો એમની હવે મસ્કરી કરવાનો એક નવો શોખ જાગ્યો છે. પછી એ જયરાજભાઈ હોય, પરસોત્તમ રૂપાલા હોય કે અન્ય કોઈ ભાજપીય નેતા હોય, એવું લાગે છે કે હવે ક્ષત્રિય સમાજની પાછળ અથવા તો એમને નીચું બતાવવામાં હવે આ કોઈ બાકી નથી. જો કે આ સમગ્ર મામલે જયરાજસિંહની કોઈ પ્રતિક્રિયા આવી નથી, પણ તેઓ કહી રહ્યા છે કે હું મારી વાત પર મક્કમ છું. સમાજના કાર્યક્રમમાં કરેલી વાત ક્ષત્રિય સમાજની નહીં, જનરલ વાત હતી, દરેક સમાજની હતી. આપણી ગુલામી પાછળ કુસંપ, અંધશ્રદ્ધા અને વર્ણ વ્યવસ્થા હતી. જો કે હવે આ વિવાદ કોલેજના કાર્યક્રમમાંથી બહાર નીકળી લોકો વચ્ચે ચર્ચાવા લાગ્યો છે. ભાજપમાં ફરી રૂપાલાવાળી જોવા મળી રહી છે, જેમાં હવે ક્ષત્રિય સમાજમાંથી જુદી જુદી પ્રતિક્રિયા સામે આવી રહી છે, જેમાં કેટલાક લોકો તેમના નિવેદન સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.